ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમેસ્ટ્રી લેક્ચર. ફરી એકવાર આપણે લોકો ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ગઈકાલે અહીંયા લખવામાં થોડી આગલા લેક્ચરમાં મિસ્ટેક હતી, ચેપ્ટર નંબર 5 લખ્યું હતું. એક્ચ્યુઅલી ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી એમનો આજે સેકન્ડ લેક્ચર છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક ગતિકી એટલે બેઝિકલી એવી ચર્ચા કરી, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમની ઈ કેટલા વેગથી થશે, કેટલા સમયમાં પૂર્ણ થશે, એ બધી ચર્ચાઓ છે, એ બધા પ્રશ્નો છે, એમના જવાબ આપણને રાસાયણિક ગતિકીમાંથી મળી, કેમિકલ કાઇનેટિક્સ. એક્ચ્યુઅલી આમ જોવા જાવ તો રસાયણ શાસ્ત્રની એક બ્રાન્ચ છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયાને વેગને લગતા, પછી એમાંથી આગળ આપણે એવી ચર્ચા કરી હતી કે ભાઈ વેગને લગતા પરિબળો, વેગને અસર કરતા પરિબળો, કે ભાઈ તાપમાન વધારો તો વેગ વધશે ઘટશે, દબાણમાં ફેરફાર કરો તો વેગ વધશે કે ઘટશે, સપાટી પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ વધારો તો ઘટશે કે વધશે. તો એને અસર કરતા પરિબળોની પણ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની થોડી ઘણી થશે. લાસ્ટ લેક્ચરમાં પછી આપણે છેલ્લે જોયું હતું કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમનો વેગ કઈ રીતે માપી શકાય. તો વેગમાં આપણે બે વાત કરી કે એક સરેરાશ વેગ અને એક ત્વરિત વેગ, એવરેજ વેગ અને ઇન્સ્ટન્ટ વેગ. આ બે માપી શકાય. એમાંથી આપણે એક વ્યવહારુ ઉદાહરણ દઈને જોયું હતું કે અહીંયાથી અમદાવાદ જતા હોય તો ટોટલ અમદાવાદ પહોંચવા માટે લાગતો સમય અને એમનું અંતર, એના ઉપરથી આપણને એમ કે ભાઈ મારી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હું પહોંચ્યો છું, તો એ તમારો સરેરાશ વેગ થયો. પરંતુ અમદાવાદ જતી વખતે કોઈ એક ચોક્કસ સમયે હું ફોન કરીને પૂછું અથવા આપણને કોઈ પૂછે કે ભાઈ અત્યારે તમારી વેગ કેટલો છે, તો ત્યારે જે તમારી કારનો કે બસનો જે કંઈ સ્પીડ હોય એ તમારો ત્વરિત વેગ થયો. સરેરાશ વેગ અને ત્વરિત વેગમાં ખબર પડી. સરેરાશ વેગ આપણે સપોઝ તમે એવું કીધું 60 કિલોમીટર પ્રતિ કલાક છે, તો એનો મતલબ એવો ન હોય કે સ્ટાર્ટ કર્યું જર્ની ત્યારથી એન્ડ કરી ત્યાં સુધી કન્ટિન્યુઅસલી 60 ની સ્પીડે ચાલતો હોય. ક્યારેક 60 હોય, ક્યારેક 40 હોય, ક્યારેક 20 હોય, ક્યારેક 100 હોય, ક્યારેક 110 હોય, that depends. પણ સરેરાશ કેટલી નીકળી તો કે 60 નીકળી. આજે ઈ જ ટોપિક આપણે આગળ લઈ જવો છે. સાથે સાથે આપણે એમાં એમ પણ જોયું કે વેગ કઈ રીતે માપી શકાય. તો કે વેગ બે રીતે માપી શકાશે. એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફાર પરથી માપી શકાય અને બીજો નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર પરથી માપી શકાય. પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર થશે તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાની છે. જેમ જેમ પ્રક્રિયા આગળ ચાલે, જેમ જેમ નિપજ બનતી જાય, એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય. એવી જ રીતે શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ હોય, નિપજની સાંદ્રતા તો 0 હોય. તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય નિપજની સાંદ્રતા વધતી જાય. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડા પરથી માપી શકાય અને નિપજની સાંદ્રતામાં થતા વધારા પરથી માપી શકાય. અને એના માટેનું સૂત્ર આપણે મેળવ્યું સરેરાશ વેગ બરાબર -Δr/Δt, અને બીજું સૂત્ર મેળવ્યું સરેરાશ વેગ બરાબર +Δp/Δt. Δr/Δt એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર અથવા તે માટે લીધેલો સમય. બીજું સૂત્ર Δp/Δt એટલે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. માઈનસ અને પ્લસ ની વાત કરીએ તો પ્રક્રિયક વાળું સૂત્ર લખ્યું -Δr/Δt અને નિપજ વાળામાં લખ્યું +Δp/Δt. એવું એટલા માટે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે અહીંયા માઈનસ ની નિશાની દર્શાવી. નિપજની સાંદ્રતા વધવાની કારણ કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે નિપજની પ્રમાણ વધશે એટલે ત્યાં પ્લસ ની નિશાની દર્શાવી. રાઈટ? આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. એ જ વસ્તુને, એ જ ટોપિકને આપણે આજે કન્ટિન્યુ કરીએ પહેલા, પછી આગળમાં જોશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ટાઇટલ એ જ આપ્યું, મતલબ આગલા લેક્ચરનો જે હતો એ જ ટોપિક અહીંયા કન્ટિન્યુ છે. રાઈટ? સરેરાશ વેગ અને ત્વરિત વેગ. એના માટે તમે જોઈ શકો છો કે મેં બે ડાયાગ્રામ દોરેલા છે, આલેખ દોરેલા છે બે. એ આલેખની અંદર તમે જોવા જાવ તો x અક્ષ ઉપર મેં પહેલો આલેખ આપણે વિચારીએ તો સમયની સાંદ્રતા, સમય લીધો છે x અક્ષ ઉપર, અને y અક્ષ ઉપર આપણે પ્રક્રિયકની સાંદ્રતાનું ટાઇટલ મળ્યું છે. અને બીજો આલેખ લેવાના છે સમય વિરુદ્ધ નિપજની સાંદ્રતા. ટૂંકમાં આપણે કીધું ને કે વેગ આપણે બે રીતે ગણી શકીએ, એક પ્રક્રિયકની સાંદ્રતાની સાપેક્ષમાં અને એક નિપજની સાંદ્રતાની સાપેક્ષમાં. તો પ્રક્રિયકની સાંદ્રતાની સાપેક્ષમાં આપણે પહેલા ગણતા શીખીએ. તો શરૂઆતનો સમય એટલે કે at the time t = 0. પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય કારણ કે માત્ર તો કે પ્રક્રિયક જ હોવાનો છે. પછી માની લો કે કોઈ t1 સમયે, માની લો કે કોઈ t1 સમયે હું કોઈ t1 સમય લઈ લઉં છું, તો t1 સમયે આપણે આ ગ્રાફને ટચ કરવા જાય, આ t1 સમય છે ત્યારે તમે જોવા જાવ ત્યારે જે સાંદ્રતા મળે એ શું હોય તો કે r1 હોય. t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે તો કે r1 છે. પછી માની લો કે બીજો કોઈ સમય લીધો છે, આપણે t2 લીધો છે. સપોઝ આ t2 સમય છે, ત્યારે તમે અહીંયા આલેખને જોડો અને ત્યાંથી તમે આ અક્ષ ઉપર જાઓ, એ જે મળે શું મળે તો કે r2 મળે. એક t1 સમય લીધો, આ t2, એટલે t1 થી t2 જતા, આ t1 થી t2 ગયા, t1 થી t2 ગયા એટલે આ શું થયું
તો કે આ થઈ ગયું તમારું ડેલ્ટા ટી. અમે થોડોક નાનો ગાળો લીધો છે, બરાબર. અહીં થોડો મોટો ગાળો લ્યો તોય ચાલશે, આપણે લઈએ જ મોટો ગાળો, થોડું વ્યવસ્થિત દેખાય તમને, રાઈટ. ઓકે, માની લો કે T2 આપણે અહીંયા આવી છે અને ત્યારે જે સાંદ્રતા છે એ કેવી છે તો કે એ R2 છે. T1 સમયે સાંદ્રતા R1, T2 સમયે સાંદ્રતા R2. તો આ જે ગાળો થયો એ શું થયું તો કે ઈ જે ગાળો થયો ને ઈ થયું તમારું ડેલ્ટા T. ઈ શું થયું ડેલ્ટા T એટલે કે T2 T1. T2 માંથી T1 બાદ કરી નાખો એટલે આ ગાળો મળી જાય. મહત્તમ આટલો ન્યૂનતમ આટલો તો T2 T1 કરો એટલે આ મળી જાય. એ ડેલ્ટા T મળ્યું. અને આ જે મળ્યું એ શું મળ્યું તો કે એ મળ્યું ડેલ્ટા R. શું છે એ ડેલ્ટા R. ડેલ્ટા R એટલે શું તો કે R2 R1. ઓકે, અને ઈ જે આ જે આખો પથ મળ્યો છે આ બે પોઈન્ટ વચ્ચેનો એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનો. ઓકે, ઈ અહીંયાથી લઈને આ T1 સમયે આ T2 સમયે એમની વચ્ચેનો વેગ, તો ત્યારે જે તમે ગોતો એને કહેવાય સરેરાશ વેગ. શું કહેશું એને તો કે એમને કહેશું સરેરાશ વેગ R એવરેજ. સરેરાશ વેગ R એવરેજ is equal to minus delta R upon delta T, જે આપણે સૂત્ર લઈ ગયા છે, અથવા તેને કહેવાય minus R2 minus R1 upon T2 minus T1. અને આવી રીતે છગડીયા R2 minus R1 પણ કેવું હશે એ માઈનસ વાળું, રાઈટ, છેદમાં T2 minus T1. આ સરેરાશ વેગ આવી રીતે મળે. આ એક સમય અને બીજો સમય એમની વચ્ચે કાપેલું અંતર અથવા ત્યારે થતો સાંદ્રતામાં થતો ફેરફાર. આ શું છે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છે. એક T1 સમયે T2 સમયે એના ઉપરથી આપણે મેળવ્યું કે ડેલ્ટા T સમયમાં ડેલ્ટા R જેટલો ફેરફાર થાય છે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફાર ઉપરથી સરેરાશ વેગ મેળવો. અચ્છા, ત્વરિત વેગ મેળવવો હોય આમાં તો કે આમાં ત્વરિત વેગ મેળવવો હોય તો માની લો કે હું કોઈ આમાં આને એક સ્પર્શક દોરું છું. આમાં ત્વરિત વેગ મેળવવો હોય તો આપણે કોઈ સ્પર્શક દોરીએ છીએ અને સ્પર્શક માટે થઈ અને એમને જો હવે પ્રોપર આપણે ડાયમેન્શન્સ આપવો હોય તો તમે જોઈ શકો છો કે સ્પર્શક માટે આ જે ભાગ મળ્યો ઈ શું મળ્યો છે તો કે ઈ છે ડેલ્ટા R અથવા dr. અને આ જે ભાગ છે ઈ શું છે તો કે dt છે. ઈ જે સ્પર્શક દોર્યો એના માટે તમે dr કહી શકો અને dt કહી શકો. અને એ દરમિયાન જે તે સમયે જ્યાં સ્પર્શ કરતો હોય એ સમયે એનો ત્વરિત વેગ તમારે લેવો હોય તો ત્વરિત વેગ કેટલો થશે તો કે ત્વરિત વેગ R ઇન્સ્ટન્ટ. ત્વરિત વેગને શું કહીએ છીએ આપણે R ઇન્સ્ટન્ટ. તો એ R ઇન્સ્ટન્ટ આ v નથી આ R છે, અથવા તમે આવી રીતે કરી શકો, રાઈટ. R ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ તો કે માઈનસ dr upon dt. એમાં સ્મોલ બતાવી છે, નાનો ચંક્સ હોય, આ મોટો ગાળો હોય, આ એક ચોક્કસ સમય માટેનો હોય તો એ થઈ ગયું તમારું dr upon dt. તો આ રીતે સરેરાશ વેગ પણ મળે અને ત્વરિત વેગ પણ મળે. એ બંને વેગ આપણે પ્રક્રિયકની સાંદ્રતાના ફેરફાર ઉપરથી મેળવ્યા છે. એવી જ રીતે નિપજની સાંદ્રતાની વાત કરવી હોય તો નિપજની સાંદ્રતા માટે પણ આપણે સેમ આવી જ રીતે એક T1 સમયે સાંદ્રતા લઈ શકીએ, T2 સમયે લઈ શકીએ. T1 સમયે સાંદ્રતાની વાત કરો તો કે માની લો કે હું એમ કહી દઉં કે અહીંયા કોઈ આ T1 સમયે છે, બરાબર. તો T1 સમયે આપણે લેવા જઈએ તો આ T1 સમય ત્યારે સાંદ્રતા છે એને હું P1 કહી દઉં. પ્રક્રિયકની સાંદ્રતા છે એટલે પ્રોડક્ટની સાંદ્રતા, સોરી નિપજની સાંદ્રતા છે એટલે પ્રોડક્ટની સાંદ્રતા એટલે એને P1 કહી દીધું, બરાબર છે. પછી માની લો કે આને હું કોઈ T2 સમય કહી દઉં તો આ T2 સમયે તો કે આ સાંદ્રતા એને અહીંયા લઈ જાઓ એટલે એ મળે T2 સમયની સાંદ્રતા. T2 સમયની સાંદ્રતા એને આપણે કહી દઈએ છીએ P2. ઓકે, તો આ જે મળ્યું એ શું મળ્યું મિત્રો તો કે આ જે મળ્યું ને એ મળ્યું ડેલ્ટા T. શું મળ્યું ડેલ્ટા T. અને આ જે ગાળો મળ્યો એ ગાળો શું મળ્યો તો કે એ મળ્યો ડેલ્ટા P. નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને આ સમયની સાંદ્રતામાં સમયમાં થતો ફેરફાર અથવા તે માટે લીધેલો સમય. તો બે મળ્યું. આના ઉપરથી આ જે બે મુદ્દાઓ મળ્યા છે, આ બીજા કોઈ પોઈન્ટ મળ્યા છે એની વચ્ચે સરેરાશ વેગ, તો ત્યારે સરેરાશ વેગ કેટલો મળશે તો કે ત્યારે સરેરાશ વેગ મળશે સરેરાશ વેગ R એવરેજ is equal to પ્લસ ડેલ્ટા P upon ડેલ્ટા T. એટલે કે ડેલ્ટા P એટલે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને છેદમાં તે માટે લીધેલો સમય ડેલ્ટા P upon ડેલ્ટા T. અને એને તમે લઈ શકો
P2 minus P1 upon T2 minus T1 બે રીતે તમે લખી શકો ડેલ્ટા P upon ડેલ્ટા TP લખી શકો અથવા P2 minus P1 upon T2 minus T1 આવું પણ લખી શકો મિત્રો આઈ હોપ કે તમને સ્પષ્ટ દેખાય છે યસ દેખાય છે રાઈટ સો ઓકે તો આ ગાળા માટેનો આખા ગાળા માટેનો વેગ હતો એ સરેરાશ વેગ થયો હવે માની લો કે આપણે અહીંયાથી કોઈ એક સ્પર્શક દોરીએ અને એના માટે આપણને ત્વરિત વેગ આપણે ફાઇન્ડ કરવો છે આપણે એક સ્પર્શક દોર્યો છે એના માટે ત્વરિત વેગ ફાઇન્ડ કરવો છે તો એના માટે તમે લઈ લો તો સપોઝ આ એક ગાળો લ્યો તો આ શું મળશે તો કે આ મળશે તમને dp અને આ શું મળશે તો કે dt અને ઈ જે સ્પર્શક જે છે જે બિંદુએ સ્પર્શક છે એ બિંદુએ સપોઝ આ બિંદુએ સ્પર્શક છે તો એ બિંદુએ એનો ત્વરિત વેગ કેટલો થશે તો કે એ બિંદુએ એનો ત્વરિત વેગ r instant is equal to plus dp by dt dp upon dt અહીંયા પ્લસ આવ્યું અહીંયા માઈનસ આવતું હતું એવું કારણ શું તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય એટલે માઈનસ નિપજની સાંદ્રતામાં વધારો થતો હોય એટલે પ્લસ તો આ રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં કોઈ સૂત્ર મેળવતા માઈનસ ડેલ્ટા r by ડેલ્ટા t અને પ્લસ ડેલ્ટા p by ડેલ્ટા t સરેરાશ વેગના મેળવતા ત્વરિત વેગની ત્યારે આપણે બહુ ચર્ચા કરી નથી તો અહીંયા આગળ આપણે આ બંને આલેખ ઉપરથી એક પ્રક્રિયકનો આલેખ છે એક નિપજનો આલેખ છે બંને આલેખ ઉપરથી આપણે સરેરાશ વેગ મેળવતા અને ત્વરિત વેગ મેળવતા શીખ્યા છીએ પ્રક્રિયકની સંદર્ભમાં પણ શીખ્યા અને નિપજની સંદર્ભમાં પણ શીખ્યા રાઈટ તો આ થઈ ગયો આપણો સરેરાશ વેગ અને ત્વરિત વેગ રાઈટ લખી શકો છો આના પછી આપણે એક નાનકડો દાખલો કરીએ ઓકે મિત્રો નેક્સ્ટ આપણે જે સરેરાશ વેગ ગણતા શીખ્યા એના ઉપરથી એક દાખલો આપ્યો છે અહીંયા આગળ આપણને આપ્યું છે ક્લોરોબ્યુટેન એટલે કે C4H9Cl આ ક્લોરોબ્યુટેનની જળ વિભાજન પ્રક્રિયા નીચે મુજબ છે એવું કીધું છે અને નીચે મુજબ છે એટલે રાસાયણિક પ્રક્રિયા નથી આપી પણ અહીંયા આગળ આપણને એમના અલગ અલગ ડેટા આપ્યા છે અને એમાં આપ્યું છે સમય સેકન્ડમાં આપ્યો છે અને સાંદ્રતા આપી છે મોલ પ્રતિ લિટરમાં કે ભાઈ 0 સેકન્ડે ની સાંદ્રતા હતી 0.1 મોલર 100 સેકન્ડે ની સાંદ્રતા થઈ ગઈ 0.82 200 સેકન્ડે ની સાંદ્રતા થઈ ગઈ 0.67 300 સેકન્ડે ની સાંદ્રતા થઈ 0.55 400 સેકન્ડે સાંદ્રતા જોઈ તો 0.044 700 સેકન્ડે 0.021 અને 800 સેકન્ડે 0.017 એટલે પહેલા તો આ કોની હોય તો કે ક્લોરોબ્યુટેન ને જળ વિભાજન થાય છે ક્લોરોબ્યુટેન ની સાંદ્રતાઓ આપી છે અને અહીંયા ક્લોરોબ્યુટેન છે એ શેના તરીકે કામ કરે તો કે પ્રક્રિયક તરીકે કેમ તો કે એની પ્રક્રિયા છે તે પ્રક્રિયક તરીકે જ કામ કરે એમ ન સમજાય તો તમે જુઓ અહીંયા જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ સાંદ્રતા સતત ઘટતી જાય છે અને પ્રક્રિયક હોય ને એની સાંદ્રતા ઘટે નિપજ હોય ને એમની સાંદ્રતા વધે એટલે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા આપી છે અને સમય આપ્યો છે અને જુદા જુદા તબક્કાનો સરેરાશ વેગ ગણવાનો કીધો છે પહેલા તો કેટલી કન્ડિશન આપી છે તો કે 1 2 3 4 5 6 અને 7 કન્ડિશન આપી છે તો કેટલા તબક્કાનો વેગ મળે તો કે 7 તો કે નહીં તબક્કા 7 નથી જુદા જુદા અવલોકનો 7 છે તબક્કા કેટલા છે 6 જ થશે કે 0 થી 100 એટલે એક તબક્કો થયો કે ભાઈ 0 સેકન્ડ એટલો હતો 100 એટલો થયો એટલે એક તબક્કો થયો 100 થી 200 બીજો તબક્કો થયો 200 થી 300 ત્રીજો તબક્કો થયો 300 થી 400 ચોથો તબક્કો થયો 400 થી 700 પાંચમો તબક્કો થયો 700 થી 800 છઠ્ઠો તબક્કો થયો એટલે તબક્કાઓ થશે 7 તો એને હું અહીંયા લખું તો અહીંયા દાખલા તરીકે હું લખી નાખું ક્રમ તબક્કો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો આવા 6 તબક્કાઓ થાય છે તો કે હા એમાં આપણે પહેલા લખીએ કે ભાઈ સમય t1 પહેલા તબક્કાનો સમય t1 શું છે તો કે સમય t1 અને એ શેમાં માપશું તો કે સેકન્ડમાં પછી ઈ જ તબક્કા માટેનો સમય માપીએ t2 અંતિમ સમય ઈ પણ શેમાં હોય તો કે સેકન્ડમાં પછી તો કે t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r1 t1 સમયે સાંદ્રતા r1 અને ઈ શેમાં છે તો કે સેકન્ડમાં એવી જ રીતે તો કે t2 સમયે લખીએ સાંદ્રતા r2 તબક્કા બનાવવા પડશે ને આપણે આવું બધું કેમ લખીએ છીએ તો કે ભાઈ તબક્કો બનાવવો પડશે કે ભાઈ એ પહેલો તબક્કો પૂરો થયો તેનો શરૂઆતનો સમય તો કે 0 અંતિમ સમય તો કે 100 શરૂઆતની સાંદ્રતા 0.100 અંતિમ તો કે 0.082 એના ઉપરથી ડેલ્ટા t મળે એના ઉપરથી ડેલ્ટા r મળે પછી આપણો સરેરાશ વેગ મળે તો t2 સમયે સાંદ્રતા r2 એ પણ શેમાં માપી હોય તો કે સેકન્ડમાં પછી તો કે એક લખીએ t2 t1 એક લખીએ r2 r1
એટલે કે ડેલ્ટા આર. ડેલ્ટા આર બરાબર r2 r1 અને અહીંયા ગોતીએ સરેરાશ વેગ r એવરેજ is equal to minus delta r upon delta t. અને આ જે t2 t1 મળ્યું એ શું છે તો કે ડેલ્ટા t છે. તો ડેલ્ટા t એટલે t2 t1 અને ડેલ્ટા r એટલે r2 r1. ફરી એકવાર કાઈ નવું નથી કર્યું. આ દાખલો જ ગણીએ છીએ. પહેલા સમય t1 સમય t2 એટલે પ્રારંભિક અને અંતિમ સમય મળ્યો તબક્કા માટેનો. પ્રારંભિક અને અંતિમ સાંદ્રતા, સમયનો ફેરફાર, સાંદ્રતાનો ફેરફાર અને પછી સરેરાશ વેગનું સૂત્ર. દાખલા તરીકે પહેલો તબક્કો ક્યાંથી ક્યાં થશે તો કે 0 થી 100 નો થાય. તો પહેલા તબક્કા માટેનો શરૂઆતનો સમય તો કે 0 સેકન્ડ, અંતિમ સમય તો કે 100 સેકન્ડ. 0 t1 સમય સાંદ્રતા એટલે કે 0 સેકન્ડે સાંદ્રતા તો કે 0.100. t2 સમય સાંદ્રતા એટલે કે t2 શું છે તો કે 100, તો 100 સેકન્ડે સાંદ્રતા તો કે 0.082. ફરી એકવાર પહેલો તબક્કો એટલે 0 થી 100 તો t1 0, t2 100, r1 0.100, r2 0.082. રાઈટ? સમજાય છે? હવે ક્યારે ક્યારે પ્રક્રિયા ચાલુ થાય તો કે જો 0 એ ચાલુ થઈ 100 એટલે પહેલો તબક્કો, બીજો તબક્કો 100 એ ચાલુ થાય, ત્રીજો 200 એ ચાલુ થાય, છેલ્લો તબક્કો ક્યારે ચાલુ થાય તો કે 800 તો કે ના 800 ચાલુ નહીં થાય, 800 તો પૂરું થઈ જાય છે, 800 ચાલુ નહીં થાય. તો 0 એ ચાલુ થયો, પછી બીજો તબક્કો 100 એ ચાલુ થાય, ત્રીજો તબક્કો 200 એ ચાલુ થાય, ચોથો તબક્કો 300 એ ચાલુ થાય, પાંચમો તબક્કો 400 એ ચાલુ થાય અને છઠ્ઠો તબક્કો 700 એ ચાલુ થાય, પછી 800 એ તો પૂરું થઈ જાય. ઓકે, પહેલો તબક્કો પૂરો ક્યાં થયો તો કે 100 એ પૂરો થયો. બીજો તબક્કો 100 એ ચાલુ થાય, પૂરો ક્યાં થાય તો કે 200 એ પૂરો થાય. એટલે 200 એ પૂરો થયો, પછી 300 એ પૂરું થયું, પછી 400 એ પૂરું થયું, પછી 700 એ પૂરું થયું અને પછી 800 એ પૂરું થયું. સમજાય છે મિત્રો? તબક્કાઓ લખ્યા છે એના ઉપરથી આપણે મેળવી છે, રકમ લખેલી છે એના ઉપરથી જ ડેટા મળે છે બહુ ઈઝીલી, સારી રીતે. રાઈટ? હવે t1 સમયે સાંદ્રતા r1 હતી તો પછી એટલે 0 સમયે સાંદ્રતા તો કે 0.100, પછી 100 સેકન્ડે સાંદ્રતા તો કે 0.082, પછી 200 સેકન્ડે સાંદ્રતા તો કે 0.067, 300 સેકન્ડે સાંદ્રતા તો કે 0.055, 400 સેકન્ડે સાંદ્રતા તો કે 0.044 અને 700 સેકન્ડે સાંદ્રતા તો કે 0.021. જો એક આરે 6 દાખલા ગણાય છે, જુદા જુદા તબક્કાનો સરેરાશ વેગ ગણી નાખ્યો, એટલે સરેરાશ વેગ એટલે એક જ નથી, જુદા જુદા તબક્કા એટલે 6 તબક્કામાં પડે છે, તો 6 સરેરાશ વેગ ગણવાના છે. એટલે આવી રીતે કોષ્ટકમાં કરીએ છીએ, ઈઝી પડે, ફટાફટ દાખલો થાય. નકર તમે એક એક કરી શકો, પહેલો તબક્કો આ, બીજો આ, તો 6 દાખલા થાય, એક આરે 6 છે. રાઈટ? t2 સમય છે 100, 100 એ સાંદ્રતા કેટલી તો કે 0.082, 200 એ સાંદ્રતા કેટલી તો કે 0.067, પછી 300 એ સાંદ્રતા કેટલી તો કે 0.055, પછી તો કે 0.044, પછી તો કે 0.021 અને છેલ્લે પૂરું થાય 800 સેકન્ડ ત્યારે સાંદ્રતા કેટલી તો કે 0.017. ગોટ ઇટ? ફાઇન. તો આ ડેટા આપણે આ કોષ્ટક જોઈ જોઈને, રકમ જોઈ જોઈને લખ્યો છે. હવે ગણતરી ચાલુ થાય છે. t2 t1, t2 t1, આ t2 ના t1 કેટલું તો કે 100 0 એટલે 100, 200 100 એટલે 100, 300 200 એટલે 100, 400 300 એટલે 100. બસ બધે એવું જ દેખાય છે 100 100 જેવું, અને આ જ મોટી ભૂલ કરી નાખે, કારણ કે આ તબક્કામાં 700 400 એટલે 100 નથી, અહીંયા 300 છે. ગણતરી કરતા બધા એક હરકત તબક્કા લાગે એટલે 100 જ હશે, બે ત્રણ ના 100 આવે એટલે બાકી બધા લખી જ નાખે. અહીંયા 700 માંથી 400 એટલે 300 આવશે, એટલે ગણતરીમાં છે અહીંયા ભૂલ આવશે ને સરેરાશ વેગ પણ ખોટો આવશે. રાઈટ? અને 800 700 એટલે ફરી પાછો r2 સોરી ડેલ્ટા t કેટલો આવશે તો કે 100. તો અહીંયા બધાના ડેલ્ટા t ગણ્યા એટલે કે t2 t1, અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય, અંતિમ માઈનસ પ્રારંભિક. હવે એવી જ રીતે r2 r1 ગણવા છે. ચલો કેલ્સી હાથમાં રાખજો ફટાફટ. એમાં સૌથી પહેલા r2 r1, આ r2 છે અને r1 છે. ચલો 0.082 માઈનસ 0.100 એટલે પેલો આવશે માઈનસ 0.018,
0.082 માંથી 0.100 જાય એટલે કેટલો આવશે -0.018. પછી બીજું છે તમારી પાસે 0.067 એમાંથી 0.082 કાઢો. 0.067 - 0.082 એટલે આવશે કેટલા? તો કે 0.015 -0.015. જો માઈનસ આવશે કારણ કે નાનામાંથી મોટું બાદ થાય છે. હજી ઓલી નિશાની આ માઈનસ નિશાની નથી મૂક્યા, હજી તો r2 - r1 ગણીએ છીએ, ડેલ્ટા r ફાઇન્ડ કરીએ છીએ, રાઈટ? તો 0.015 આવ્યું. હવે તો કે 0.055 - 0.067 એટલે 12. 0.012 આવશે -0.012. પછી 0.044 0.055 એટલે -0.011. પછી 0.021 0.044 એટલે -0.023. કેટલો આવશે? -0.023. અને 0.017 અને 4 એટલે 0.0004. સોરી 004. કેટલો હશે? 0.004. રાઈટ? તો આ ડેલ્ટા r મળી ગયું, ડેલ્ટા t મળી ગયું. હવે r એવરેજ ના સૂત્ર એક એક સાઈડમાં ગણતરી કરો અથવા નીચે કરી નાખો તોય ચાલશે. બરાબર? તો પહેલામાં શું આવે? જો એકમાં હું લખું છું, આમાં તમારે બધાય લખવાની જરૂર નથી, ખાલી જવાબ લખ નાખો, નીચે ગણતરી બતાવી દઉં ટૂંકમાં તોય ચાલશે. તો પહેલામાં r એવરેજ કેટલું થાય? તો કે એમાં r એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા r કેટલું આવ્યું છે ભાઈ? તો કે -0.018 છેદમાં ડેલ્ટા t કેટલું છે? તો કે 100 છે. અહીંયા માઈનસ છે ને અહીંયા માઈનસ એટલે માઈનસ માઈનસ કેવું થઈ જશે? તો કે પ્લસ થઈ જશે. એટલે 0.018 ભાગ્યા 100 એટલે 1.8 ગુણ્યા 10⁻⁴ જેવું આવશે. જવાબ કેટલો આવશે આમનો? 1.8. આના ખાલી પોઈન્ટ જ મૂકવાના છે, બીજી કઈ ગણતરી કરવાની નથી. એટલે 1.8 ગુણ્યા 10⁻⁴ આવશે. આવી બધાની ગણતરી કરો એટલે સરસ જવાબ આવતો જાય છે. અને આનો એકમ શું આવશે? તો મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ, કારણ કે આ મોલ પ્રતિ લિટરમાં છે અને આ સેકન્ડમાં છે એટલે આનો એકમ આવશે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ અથવા છેદમાં સેકન્ડ. રાઈટ? અચ્છા, બીજાનો તમે r એવરેજ ગણો તો એ કેટલો આવશે? 1.5 ગુણ્યા 10⁻⁴. એ કેટલો આવશે? તો કે 1.5 ગુણ્યા 10⁻⁴. ત્રીજો ગણશો તો એ કેટલો આવશે? તો કે 1.2 ગુણ્યા 10⁻⁴. 1.2 ગુણ્યા 10⁻⁴. આ કેટલો આવશે? તો કે 1.1 ગુણ્યા 10⁻⁴. આ કેટલું આવશે? તો કે એ આવશે 7.7 ગુણ્યા 10⁻⁵. કેટલું આવશે? 7.7 ગુણ્યા 10⁻⁵. જો આમાં ડાયરેક્ટ 1.8 1.5 1.2 1.1 થઈ જાય, આમાં નહીં થાય કારણ કે એને ભાગ્યા 100 નથી આવતા, એને ભાગ્યા 300 આવે છે. એટલે કેલ્ક્યુલેશન કરવી પડશે, યાદ રાખજો. રાઈટ? એટલે ખાસ આમાં હું એક હજી ટકેલું પણ કરી દઉં છું, આ ભૂલાઈ નહીં, જોજો. ઓકે, ચલો એના પછી પાછું 0.04 અને ભાગ્યા 100 એટલે 4 ગુણ્યા 10⁻⁵. 4 ગુણ્યા 10⁻⁵. તો આ બધાના સરેરાશ, આ પહેલા તબક્કાનો સરેરાશ વેગ મળ્યો 1.8 ગુણ્યા 10⁻⁴, બીજા તબક્કાનો, ત્રીજા તબક્કાનો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આમ દરેક તબક્કાના સરેરાશ વેગ r એવરેજ આપણને મળે છે. રાઈટ? અને પ્રેક્ટિસ કરજો, એકદમ ઈઝી દાખલો છે, કાંઈ જ છે નહીં. અહીંયા સુધીનું તો અડધું કોષ્ટક તો આપણે રકમ ઉપરથી લખ્યું છે, પછી સાદી બાદબાકીઓ કરી છે અને પછી ભાગાકાર કર્યો છે, બીજું કાંઈ છે નહીં. રાઈટ? સો ગણી નાખો.